विज्ञान नमोता है जाते भये हरे अंत करी मंगल करियो महा ग्रंथ करण को काज जाते मिले समाज निज पद भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष आत्मरूपयद्भुत न्याय रखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। દુઃખનું અગર કોઈ વિશ્વમાં એક માત્ર કારણ હોય તો મિથ્યા ભાવ એ દુઃખનું કારણ છે। મિથ્યા ભાવ કહેતા ત્રણ ભાવ લેવા, દર્શનમાં મિથ્યાપણું અર્થાત શ્રદ્ધામાં મિથ્યાપણું, જ્ઞાનમાં મિથ્યાપણું અને ચારિત્રમાં મિથ્યાપણું। મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એક પ્રકારે આ મિથ્યા ભાવ દુઃખના કારણ છે। એના અંતર્ગત મિથ્યા દર્શનના સ્વરૂપનું વર્ણન ચાલી રહ્યું છે। એમાં पेज नंबर 78 पर अंतिम जे पेरेग्राफ से निष्कर्षना रूप में मिथ्या दर्शनना स्वरूपना टॉपिकनी अंतर्गत चर्चा में लेशुं, पछी आगळ विचार करीए छीए। हवे मिथ्यारूप जे दर्शन अर्थात सिद्धांत तेनुं नाम मिथ्या दर्शन छे। बहुत सिंपल बात करी, मिथ्या रूप सिद्धांत अर्थात मिथ्या रूप दर्शन तेनु नाम मिथ्या दर्शन है। હવે એનું વિશ્લેષણ છે બાકીની દોઢ લીટીમાં। જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું, એવો વિપરીતાભિનિવેશ અર્થાત વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે। મિથ્યા દર્શનની અંદર શું હોય છે? મિથ્યા દર્શનમાં જીવ કેવી પ્રવૃત્તિ કરે છે આપણને ખબર હોવી જોઈએ। જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન માનવું અને જેવું નથી એવું માનવું, કોઈના કાર્યનું કારણ કોઈને માનવું અથવા કોઈ કારણનું કાર્ય અન્યથા માનવું। બરાબર છે? પકડજો આ વાત। કોઈ કાર્યનું કારણ અન્ય માનવું અથવા કોઈ કારણનું કાર્ય અન્ય માનવું। બરાબર છે? કાર્ય જે કંઈ થાય એનું કારણ કોણ? તો કે અન્ય માનવું। રોટલી બનવા રૂપ જે કાર્ય થયું એનું કારણ કોણ? તો કે બાઈ। બરાબર છે ને? તો એને શું કહેવાય? ગજબ છે। એને કેટલું પાપ ગણાયા? હે, બહુ મોટું પાપ કહેવાય। રોટલી બનાવી છે એમાં મોટું પાપ। કોઈની નિંદા કરી હોય, એવું કંઈક કાર્ય કર્યું હોય ને તમે એને મોટું પાપ। મિથ્યા દર્શન છે ને બહુ મોટું પાપ છે। કારણ કોઈ અન્ય, એ કારણનું કોઈ કાર્ય અન્ય માનવું અથવા કોઈ કાર્યનું કારણ અન્ય માનવું, એ સિવાય બે ભિન્ન પદાર્થોને એકબીજાના માનવા,
બહુ સરળ ભાષામાં આનું વિશ્લેષણ કરી રહ્યા છું. બે ભિન્ન પદાર્થોને એકબીજાના માનવા માનીએ છીએ ને આપણે બધા એક છીએ ને તેનું. બે ભિન્ન પદાર્થોને એક માનવા, દેહ અને આત્માને એક માનવું. એક માનવાનો અર્થ શું છે? એકબીજાને મદદ કરવા વાળા માનવા, આધારાધેય માનવા. એ જ એનું નામ મિથ્યા દર્શન છે. ઘણી ચર્ચા થઈ ચૂકી છે. આ તું ફરી એક વીક જાય એટલે મિથ્યા દર્શનની વ્યાખ્યા ભૂલી જવાય, પણ મિથ્યા દર્શન ના ભૂલાય. આને મિથ્યા દર્શન કહે છે એ ભૂલી જવાય, એટલે પ્રવૃત્તિ ભૂલી જવાય તો બહુ મોટી વાત છે. તો કે આવી ભૂલ, આ શું છે? ભૂલ, આ અપરાધ. આ ભૂલને, આવા દર્શનને, આવી સમજને, આવી શ્રદ્ધાને, આવા અભિપ્રાયને, આવી માન્યતાને શું કહે છે? મિથ્યા દર્શન. દુઃખનું મૂળ કારણ, દુઃખનો બેઝ, દુઃખનો આધાર. આના આધાર પર, આવી માન્યતાના આધાર ઉપર, આવા અભિપ્રાયના આધાર ઉપર જીવનું અનંત પરિભ્રમણ થાય છે. અનંત પરિભ્રમણ, હે ને? અર્થાત તો જીવ અનંત દુઃખને પ્રાપ્ત થાય છે. આપણને પહેલા તો આ ભૂલ જે છે, ભૂલ નથી લાગતી. મોટી ભૂલ કે નાની ભૂલ તો પહેલા ભૂલ લાગે પછી વાત છે. પહેલા ભૂલ લાગવી જોઈએ ને, અપરાધ લાગવો જોઈએ. આ તો કે મિથ્યા દર્શન જે છે શું છે? આને કહે છે જે પદાર્થ જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું, અથવા જેવું છે તેવું ન માનવું. ખ્યાલ આવ્યો? ફરસાણ ભાવે કે મીઠાઈ ભાવે? શું ભાવે શૈલેષભાઈ? ફરસાણમાં મજા આવે? તમને ફરસાણમાં મજા આવે છે કે મીઠાઈમાં મજા આવે? ફરસાણમાં સુખ છે તો જેવું સ્વરૂપ છે એવું ન માનવું. હું આ એટલા માટે આ પરિણામ કહું છું કે આપણે નિરંતર પદાર્થો સંબંધી આવું દર્શન, આવો અભિપ્રાય આપણો રાખીને આપણે જીવન જીવી રહ્યા છીએ. અનંત દુઃખમય જીવન જીવી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ સુખ ન થાય એવી રીતે તૈયારી કરી રહ્યા છીએ. એટલા માટે મિથ્યા દર્શનનું સ્વરૂપ જાણવા પાછળનો ઉદ્દેશ એ છે કે જાણી અને એના નષ્ટનો, એને નષ્ટ કરવાનો પુરુષાર્થ કરવો. બરાબર? શું કરવાનું છે નષ્ટ કરવામાં? ખ્યાલ? ભેદ વિજ્ઞાન, બસ એટલું તો કરવાનું. જો હવે એ ચેપ્ટર પૂરું થયા પછી અદ્યપી મિથ્યા દર્શનનું જે વર્ણન છે એ ચાલુ જ છે. એના વચ્ચે એમને એક પ્રશ્ન મૂક્યો છે. ખ્યાલ આવે? કેમ કે એમને હવે જે મિથ્યા દર્શનની જે સૂક્ષ્મ જે દ્રષ્ટિકોણ છે, જે ભૂલ ચાલી રહી છે, એ ભૂલ ક્યાં ચાલી રહી છે, મોક્ષ માર્ગમાં જીવ કેમ પ્રવેશ્યો નથી હજુ સુધી, તો એ તત્વ સંબંધી જે 7 તત્વ સંબંધી ભૂલ છે, એ પ્રયોજનભૂત 7 તત્વ સંબંધી ભૂલનું ચેપ્ટર લેવા પહેલા કેવલી ભગવાનના જ્ઞાનમાં જેટલા અનંત તત્વો ઝલક્યા છે એનો વિભાગ પ્રયોજનભૂત તત્વ અને અપ્રયોજનભૂત તત્વ રૂપે અહીંયા કરવો છે. ખ્યાલ આવે કે નહીં? જીવ અને અજીવ અથવા બીજી કોઈ રીતે રૂપી ને અરૂપી એવા જે ભેદ છે આપણે સાંજે નક્કી કરીશું. અત્યારે પ્રયોજન શું છે? મોક્ષ માર્ગનું. સાંજે બી એ જ પ્રયોજન છે, પણ શાસ્ત્ર સમજવા માટે સિદ્ધાંતો સમજવાના છે ને, એટલે એમાં તો બધું વિસ્તારથી આવશે. અહીંયા તો ઉપયોગની સમેટે છે કે વિશ્વ અનંત છે, એના અનંત દ્રવ્યો છે, અનંત તત્વો છે, તો એને 2 વિભાગમાં વેચી નાખો, એક પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત. એટલે જે પ્રયોજનભૂત નથી, પ્રયોજનભૂત કોને કહેવાય? કે જે તત્વોની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય જ, અને જેની શ્રદ્ધા ન કરવાથી ક્યારે સમ્યક દર્શન ન થાય, એવા જે તત્વ છે એને પ્રયોજનભૂત કહે છે. અને જે એવા તત્વો છે અપ્રયોજનભૂત, લોકની અંદર બી અને જીનવાણીના અંદર બી, કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધા તત્વ ઝલકે છે, કે જેની સાથે જીવના સુખ દુઃખનો, મોક્ષ માર્ગનો, સમ્યક દર્શનનો, મિથ્યા દર્શનના અભાવનો સંબંધ નથી, એ બધા અપ્રયોજનભૂત. એ સંબંધી તો
જીવને જાણકારી હોય ના હોય યા અન્યથા હોય તો પણ એનું કાંઈ બગડતું નથી. એ બધી વાતો આગળ આવવા વાળી છે. તો અહીંયા પ્રશ્ન મૂક્યો છે, સાંભળજો. કેવળ જ્ઞાન વિના, જો આગળ શું કહ્યું મિથ્યા દર્શનના સ્વરૂપમાં, કે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું નથી જાણતા અથવા અયથાર્થ જાણે છે. અયથાર્થ વસ્તુ સ્વરૂપના અયથાર્થ અભિપ્રાયને શું કહે છે? મિથ્યા દર્શન. યથાર્થ અયથાર્થની વાત હવે આમાં લેવી છે ને, એટલે જો કેવળ જ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી, અને યથાર્થ ભાષા વિના યથાર્થ સદ્ધાન પણ ન હોય તો મિથ્યા દર્શનનો ત્યાગ કેવી રીતે બને? એની એક સમસ્યા મૂકી શ્રોતાઓ તરફથી. શું મૂકી? કે વાત તમારી સાચી છે કે અયથાર્થ સદ્ધાન, તત્વોનું, વસ્તુના સ્વરૂપનું અયથાર્થ સદ્ધાન, એનું નામ મિથ્યા દર્શન છે. યથાર્થ ન જાણવું, યથાર્થ ન માનવું, બરાબર છે. પણ યથાર્થ ન માનવા માટે પહેલા એને યથાર્થ જાણવું પડે, ને યથાર્થ જાણવા માટે કેવલ જ્ઞાન જોઈએ, બરાબર છે ને? એમ કહે. હવે કેવલ જ્ઞાન તો અમારે છે નહીં, તો પછી પદાર્થોને યથાર્થ જાણીએ કઈ રીતે? પહેલા તો કોઈ એમ કહે કે ભાઈ આને બરફ કહે, આને આ કહે, આ ઠંડો બરફ છે, એવું જાણીએ તો પછી એની શ્રદ્ધા કરીએ ને એ રીતે. તો જાણ્યા વગર શ્રદ્ધાન કેવું? પદાર્થોને પહેલા યથાર્થ જાણવા પડે, ને યથાર્થ જાણવા માટે તો કેવળ જ્ઞાનમાં યથાર્થ તો જણાય છે. એમ કહ્યું ને, આ દેહ અને આત્મા બે ભિન્ન છે એવી શ્રદ્ધા કરવાથી હે ને જીવને સમ્યક દર્શન થાય છે અથવા સુખનો પ્રારંભ થાય છે. તમે એમ સામાન્ય કથન કર્યું, પણ દેહ અને આત્મા પહેલા પૃથક પૃથક આપણને દેખાય, જુદા. આમ એક ખુરશીમાં શરીર બેઠું હોય અને એક આત્મામાં અલગ અલગ દેખાય, જેવું કેવલ જ્ઞાનમાં પૃથક પૃથક દેખાય છે. જો એવું જણાય તો પછી અમે શ્રદ્ધા કરીએ, બરાબર છે? એમ કેવું છે, આનો પ્રશ્ન એ છે, બરાબર છે કે નહીં? તો પછી શ્રદ્ધા કરવામાં ટાઈમ નહીં લાગે અમને કે ભાઈ અલગ અલગ. હા, અમને તો દૂધ અને પાણીની જેમ તમે મળેલા કહો છો, અમને તો મળેલા લાગતા નથી, અમને તો એ જ આત્મા લાગે છે, જુદું લાગતો જ નથી. શરીર અને આત્મા બે ચીજ છે કે એક ચીજ છે? ક્યાં શાસ્ત્રમાં કે આપણી દૃષ્ટિમાં? હે ને રાજેશભાઈ, શરીર અને આત્મા બે એક ચીજ છે કે જુદી જુદી ચીજ છે? હે, ક્યાં શાસ્ત્રમાં કહી છે ને? અમે તો પહેલા અમને કેવલ જ્ઞાન હોય અને અમને બેના પ્રદેશો જેમ કેવલ જ્ઞાનમાં પૃથક પૃથક દેખાય છે ને, એવું પૃથક પૃથક જણાય તો પછી શ્રદ્ધા કરતા વાર નહીં લાગે. પછી તો આમ જ છે, અન્યથા નથી, એવી રીતે શ્રદ્ધા કરીને અમે પણ મોક્ષી જતા રહેશું. ખ્યાલ આવે કે નહીં? ટૂંકમાં આ એવો પ્રશ્ન છે કે તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર છે, હે ને, 5મું 6ઠું જે બી હોય, મને નંબર યાદ નથી, કે નય પ્રમાણ નય અધિગમા છે. અગર આત્માની શ્રદ્ધા કરવી હોય, આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કહ્યું, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો પ્રભુ બતાવો કે તત્વોની શ્રદ્ધા અમે કેવી રીતે કરીએ? અમારે આત્માને જાણવો છે તો અમે આત્માને કેવી રીતે જાણીએ? તો 7 તત્વોને કેવી રીતે જાણીએ? એમ સામાન્ય પ્રશ્ન કર્યો. તો ત્યાં આચાર્યોમાં સ્વામીદેવે કહ્યું કે પ્રમાણ નય અધિગમા છે. સાંભળજો, પ્રમાણ અને નયથી અધિગમ, પ્રમાણ અને નયથી જો આત્માને અથવા 7 તત્વોને જાણવામાં આવે તો સમ્યક દર્શન થાય. તો તરત પ્રશ્ન કર્યો કે પ્રમાણ અને નય કોને હોય છે? તો કે જેને સમ્યક દર્શન હોય એને જ પ્રમાણ અને નય હોય છે. ગજબ છે. તો પછી અમારે શું કરવું? પ્રશ્ન ખ્યાલમાં? નય કોને કહે છે? જ્ઞાનીના અભિપ્રાયને નય કહે છે. સાચા નય કોને હોય? નય કોના અંશ છે? પ્રમાણ જ્ઞાનના અંશ છે. અને પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય. તો જ્યારે સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોય છે, પ્રમાણ અને નય એને જ હોય છે, એના જ નય સાચા, અમારા નય તો જૂઠા. આપણો શુદ્ધ નય બી જૂઠો. તો કે શુદ્ધ નય આપણે હોય જ નહીં, શુદ્ધ નય જ્ઞાની નહીં હોય છે, નય જ્ઞાનીને પ્રગટ થાય છે. સાંભળજો, આ વાત બહુ આંદોલિત કરે હું તો મારી પાસે તો કોઈ ચાન્સ જ ના રહ્યો. ખ્યાલ આવે? પહેલા સમ્યક દર્શન કરવું પડે, ને સમ્યક દર્શન માટે તમે શરત મૂકી કે પ્રમાણ નહીંથી જાણવું પડશે આત્માને, અને પાછી એ શરત છે કે સમ્યક દ્રષ્ટિને જ પ્રમાણ નહીં હોય છે.
તો પછી આ મારી પાસે કોઈ મોકો જ નથી, એ નોંધ કે મારે અજ્ઞાની જ રહેવાનું છે. ખ્યાલ એવું થાય ને? સમીરભાઈ પકડાય છે વાત? તત્વસૂત્ર વાંચ્યું છે? વાંચવું જોઈએ હે ને. એક વાર રિપીટ રીડિંગ તો કરી લેવું છે. આમ રિપીટ રીડિંગ વાંચી લેવું જોઈએ. પછી સમજણ નહીં પડે તો શનિવારના ક્લાસ છે ને આપણે સાંજે આપણે ચર્ચા કરીશું. તો ત્યાં જવાબ આપ્યો આચાર્યશ્રી કે ભલે તારું જ્ઞાન પ્રમાણ નથી, પરંતુ આગમના આશ્રય અનુભૂતિ થયા પહેલા આત્માનો નિર્ણય આગમથી, તર્કથી ને યુક્તિથી કરવામાં આવે છે. બહુ મોટી વાત છે. આગમ આશ્રિત જ્ઞાન છે ને. આપણું જ્ઞાન આગમ આપણે જાણીએ છીએ ને, દેહ અને આત્મા ભિન્ન છે, રાગ દુઃખરૂપ છે, એ છોડવા લાયક છે, એના ભાવરૂપ સંબંધ જરા તત્વ પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે, અને ખરેખર સંપૂર્ણ મોરાગ ભાવ થવો એ મોક્ષ છે, મુક્તિ છે, એ પરમ ઉપાદેય છે, ખ્યાલ પૂર્ણ પ્રગટ રૂપ ઉપાદેય છે. તો પછી એવી તો આપણને ક્યાંથી જાણે છે કે આગમના આશ્રય, આગમથી, યુક્તિથી અને તર્કથી એને અનુભૂતિના પહેલા જે જાણવામાં આવે છે અને એના આધાર ઉપર જાણવું થતું હોય છે. તો ત્યાં એવો જવાબ આપ્યો. હવે સાંભળજો, અહીંયા પ્રશ્ન શું છે અને પંડિતજી જવાબ શું આપે છે. હવે અહીંયા કોઈ અલગ ટાઈપથી એમને દૃષ્ટિકોણથી જવાબ આપ્યો. પહેલા પ્રશ્ન ફરતી વાંચીએ. કેવળ જ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી, અને યથાર્થ ભાષા વિના યથાર્થ સિદ્ધાંત પણ ન હોય તો મિથ્યા દર્શનનો ત્યાગ કેવી રીતે બને? અને સમ્યક દર્શન થયા વગર કેવળ જ્ઞાન આવતું નથી. કેવળ જ્ઞાન કોને પ્રગટ થાય છે? સમ્યક દ્રષ્ટિને. પહેલા સમ્યક દર્શન હોય કે પહેલા કેવળ જ્ઞાન હોય? ખ્યાલ? તો પછી આ સમસ્યા થઈ ગઈ. તેનો જવાબ જો બહુ સુંદર રીતે આપે છે, એકદમ ટેકનિકલી ને એકદમ બહુ જ લોજિકલ વૈજ્ઞાનિક પદ્ધતિથી જવાબ આપ્યો છે. પદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવણ કર્મના અનુસાર હોય છે. બરાબર મેળવવું જોઈએ. પ્રશ્ન શું છે ને જવાબ શું છે, અને બરાબર એકવાર ચિંતનમાં રાખજો. પદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવણ કર્મના અનુસાર હોય છે, અને તેની પ્રતીતિ થાય છે, અને તે પણ જાણવાથી જ થાય છે. આટલા દોઢ પંક્તિનું પહેલા અર્થ કરીએ. અને આમાં કાંઈ નથી કહ્યું એવું નથી, આમાં ઘણું બધું કહ્યું છે. પદાર્થોને જાણવા, ન જાણવા, અન્યથા જાણવા, એ જે અજ્ઞાન છે, અન્યથા જાણવારૂપ અજ્ઞાન છે. તો અજ્ઞાન કેટલા પ્રકારના? એક જ્ઞાનાવરણ કર્મના અનુસાર અજ્ઞાન, અને એક દર્શન મૌન્ય કર્મના અનુસાર અજ્ઞાન. અજ્ઞાનના પ્રકારો છે. અજ્ઞાન કેટલા પ્રકારના? જો અજ્ઞાન કોને કહે છે પહેલા એની પરિભાષા કરીએ, પછી આમાં પાછો પ્રવેશ કરીએ. એક તો અજ્ઞાન એને કહે કે જેનામાં જ્ઞાન છે જ નહીં, એને અજ્ઞાન કહે. સીધે સીધો અર્થ અજ્ઞાન. જેનામાં જ્ઞાન જ નથી. કોનામાં જ્ઞાન નથી? પૂદગલમાં જ્ઞાન નથી. એક જીવ સિવાય બાકીના 5 દ્રવ્યોમાં જ્ઞાન નથી. એટલે એ બધા અજ્ઞાની છે. શરીર અજ્ઞાની છે. આ ઘડિયાળ અજ્ઞાની છે. ઘડિયાળ સમય બતાવે છે જે આપણને, એ અજ્ઞાની છે. જ્ઞાન કોણ કરાવે છે? સમયનું જ્ઞાન. સમયનું જ્ઞાન કોણ કરાવે છે? ઘડિયાળ ને. અને અહીંયા શું કહે છે? ઘડિયાળમાં જ્ઞાન નથી. જેનામાં જ્ઞાન દર્શન ન હોય, જે જાણતું દેખતું ન હોય, અને જેનામાં સુખ દુઃખનો અનુભવ ન થતો હોય, એને અજીવ કહે છે. પાઠશાળાની વ્યાખ્યાઓ છે, બાળબોધ ભાગ 1 ની. બહુ વર્ષો પહેલા 8-10 વર્ષના જયારે હતા ત્યારે આ ભણેલું છે, નથી ભણ્યા એમને. પણ એ વખતે એક બીજો પણ આવતો સુરતનો ભાગ, જે હલન ચલન કરે છે જીવ છે, જે હલન ચલન નથી કરતો અજીવ છે. એને બધું જૂઠું. હલન ચલન છે, જીવ છે એમ કહીએ તો આ પંખો જીવ થઈ જશે. પણ એ હું ભણી ગયા. અને આ તો ગુરુદેવશ્રીને આવ્યા પછી ઘણી ક્રાંતિ આવી ગઈ. હાલે ચાલે એ જીવ છે એ હું ભણ્યા પહેલા પ્રભુભાઈ. જીવ હલનચલન કરે છે પણ એનું લક્ષણ નથી. ક્રિયાવર્તી શક્તિ 6 દ્રવ્યમાંથી 2 દ્રવ્યમાં છે. 6 દ્રવ્યમાં આવશે આ બધી વાતો. અહીંયા વાત શું છે કે અજ્ઞાનનો આપણે પહેલા પ્રકાર લીધા છે.
આગળ આવી જાવ થોડા. તો એક પહેલું અજ્ઞાન શું કહ્યું શૈલેષભાઈ? જેનામાં જ્ઞાન જ નથી એવા જડ પદાર્થો ને પણ અજ્ઞાની કહે છે. બીજું અલ્પ જ્ઞાની ને પણ અજ્ઞાની કહે છે. ખ્યાલ? અલ્પ જ્ઞાની ક્યાં સુધી હોય? 12મા ગુણસ્થાન સુધી. 12મા ગુણસ્થાન સુધીમાં કોણ કોણ આવી ગયા? આપણે આવી ગયા, આવી જ ગયા ને. 12મા ગુણસ્થાન સુધી આપણે આવી ગયા ને. પછી પંડિત ટોડરમલજી આવી ગયા. સાચું નહીં બોલ્યું જરા. કેવલ જ્ઞાનની અપેક્ષાએ અપૂર્ણ જ્ઞાનીને પણ અજ્ઞાની કહે છે. બહુ મોટો ઉપદેશ છે ને અંદર. ટોડરમલજીને અજ્ઞાની કહ્યા ગુરુદેવ શ્રી. આમાં ફિટ થાય કે ના થાય? કુંદકુંદ દેવ ખ્યાલ આવે ને? બહુ ભારે લાગે છે. એટલા માટે કહ્યું કે જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાને અજ્ઞાની માનો. અહીંયા તો થોડાક શાસ્ત્ર આવડી જાય તો પણ પોતાને જ્ઞાની માને છે. ઘણી બધી વાતો છે ને. કઈ બી આપણે એમ કહીએ કે આ તો અમને ખબર છે, ક્યારે બી ન કહેવું. આ તો અમને ખબર છે, ક્યારે બી ન કહેવું. જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી અને મારે ઘણું બધું જાણવાનું બાકી છે. અલ્પ જ્ઞાની છે જીવ, જ્ઞાની કઈ કેવલ જ્ઞાનની અપેક્ષા. બરાબર. એક ઔદૈક જ્ઞાન છે. કદાચ આ સાંભળ્યું હશે. અહીંયા બધી વાત પહેલા થઈ પણ ગઈ છે, પણ પ્રકરણ અનુસાર જે પણ કોઈ વાત આવે નહીં તો આગળ વિષય નહીં સમજાય. ઔદૈક જ્ઞાન શું છે? ઔદૈક જ્ઞાન સંસારનું કારણ છે કે નહીં? તો પછી ઔદૈક જ્ઞાન શું છે બતાવો ચિરુભાઈ. ઔદૈક જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં પદાર્થોની જાણકારી ન થવી, આજે આવ્યું ને, અથવા અન્યથા થવી, એને ઔદૈક જ્ઞાન કહે છે. અહીંયા લટકતી હોય દોરી અને આપણે એવું જ્ઞાન કર્યું કે સાપ છે, એ કયું જ્ઞાન થયું? ઔદૈક જ્ઞાન. અથવા કર્મના ઉદયમાં કોઈ પદાર્થ સંબંધી જ્ઞાન નથી. જેટલા પણ જ્ઞાની થઈ ગયા, આમાં ટોડરમલજી, ગુરુદેવ શ્રી આદિ, એમને પૂછો જઈને કે ભાઈ તમને આ જે અમારા ફેક્ટરીની અંદર પ્રોડક્ટ બને છે તો પ્રભુ બતાવો એમાં કોઈ આઈડિયા છે કે સારી રીતે બને? તો કે અમને ખબર નથી. ખ્યાલ? એ સંબંધી એમને જ્ઞાન ના હોય અને એમાં કોઈ અજ્ઞાની એમાં માસ્ટર્સ હોય. પણ એ જ્ઞાનીને એ જ્ઞાન નથી, અથવા આપણને અન્ય કેટલાય સબ્જેક્ટનું જ્ઞાન નથી, અથવા અન્યથા જ્ઞાન છે, જે છે એવું જ્ઞાન નથી, તો એને શું કહેવાય છે? ઔદૈક જ્ઞાન. આ શરીર, આજે આપણે આ શરીર છે સંયોગમાં ઔદારિક છે કે વૈક્રિક છે? અને હું વૈક્રિક કહું, વૈક્રિક, આને આ વૈક્રિક શરીર છે એવું હું જાણતો હોઉં અને એવું સદતો હોઉં તો હું મિથ્યા દ્રષ્ટિ કહેવો કે ના કહેવો? બોલો જરા જલ્દી. ખ્યાલ આવ્યો? આ શરીર વૈક્રિક છે કે ઔદારિક છે એ સંબંધી અગર અજ્ઞાન હોય, અન્ય તો અપ્રયોજનભૂત બી છે. ખ્યાલ આવ્યો? એને ઔદિક જ્ઞાન કહે છે. પણ આ શરીર તે જ હું છું એ વિપરીત જ્ઞાન છે. અંતર ખ્યાલમાં એ કયું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન છે. અર્થાત તો એ વિપરીત જ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન રૂપ અજ્ઞાન છે. એમનો આ 4 પ્રકારના અજ્ઞાન થયા. એમાં જે પહેલા 3 પ્રકારના અજ્ઞાન છે એને મોક્ષ માર્ગ સાથે કોઈ સંબંધ નથી, પૂર્ણ સુખ સાથે કોઈ સંબંધ નથી. જો પહેલું જે અજ્ઞાન કહ્યું એ જડ પદાર્થને તો સુખ દુઃખ સાથે નાવા નીચોવાનું છે જ નહીં, અને અલ્પ જ્ઞાન હોય તો એક પૂર્ણ સુખ પ્રગટ થઈ જાય છે. એને 12મા ગુણસ્થાને જ્ઞાન અલ્પ અને સુખ પૂર્ણ. અને આપણું પ્રયોજન શું છે અને લક્ષણ જ્ઞાન છે એ બરાબર યાદ રાખજો. એટલે પ્રયોજનમાં આગળ પાછળ થાય તો આપણને ન ચાલે,
લક્ષણમાં ભૂલ હોય તો પ્રયોજનની સિદ્ધિ ના થાય. ખ્યાલ આવ્યો કે નહીં? પણ લક્ષણની ખબર હોય અને પ્રયોજનની સિદ્ધિ ના થાય તો પછી કોઈ લાભ નહીં થાય. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી. માન લો કે જ્ઞાન આપણે ઓછું છે કે વધારે છે, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી જીવને. જીવ દુઃખી છે તો પ્રોબ્લેમ છે. તો દુઃખી થવા માટે જ્ઞાનનું ઓછું હોવું વધારે હોવું એની સાથે કોઈ નિસ્બત નથી. યથાર્થ હોવું જોઈએ, સમ્યક હોવું જોઈએ. અહીંયા તો કહ્યું ને કે અહીંયા એક શબ્દ નાખ્યો છે કે અન્યથા જાણે છે. તો અન્યથા જાણે છે એમાં કયું અજ્ઞાન લેવું? જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં જ્ઞાનાવરણીય કર્મની ઓરથી અન્યથા જાણવાની વાત આવે, એ અન્યથામાં કયું અજ્ઞાન લેવું? એને દોરી સાપ વાળો, દોરી લટકતી હોય અને દેખાય સાપ, ત્યાં સુધી મોક્ષ માર્ગમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. બે રીતે લઈ, હવે સાપ જોયો પણ એ સાપ મારું જીવ હણી લેશે, હેને, મને નષ્ટ કરી લેશે, આવું જાણ્યું તો આ જ્ઞાનાવરણીય કર્મની ઓરથી થવા વાળું અજ્ઞાન નથી, આ દર્શન મોહનીય કર્મની ઓરથી થવા વાળું અજ્ઞાન છે. અચ્છા, સાપ કાઢી નાખો, સાપ લટકતો ને દોરી લાગી, ત્યાં શું છે એની સાથે કઈ સંબંધ નથી. તમારું જ્ઞાન સિદ્ધાંત શું છે એની સાથે તમારો સુખ દુઃખ નો સંબંધ છે. જીવમાં થતી, જીવની પર્યાયમાં થતું સુખ દુઃખ વસ્તુગત નથી, વ્યક્તિગત છે, પર્યાયગત છે. બરાબર છે કે નહીં? વસ્તુ તો વસ્તુ જ છે. એ વસ્તુને જોઈને કોઈ દુઃખી થાય, એ વસ્તુને જોઈને કોઈ ભ્રમ કરે, એ વસ્તુને જોઈને કોઈ ભેદ જ્ઞાન કરે, તો એ વ્યક્તિગત થઈ ગયું કે વસ્તુગત થઈ ગયું? હે ને? વસ્તુ તો શુદ્ધાત્મા તો આજે શુદ્ધ છે, પરંતુ શુદ્ધાત્મા ના આધારે સુખ નથી. સુખ વ્યક્તિગત છે. શુદ્ધાત્મા તો છે તણે કાળે, તો સુખ કેમ નથી? વ્યક્તિગત એટલે પર્યાયગત. હાલ હું એ શુદ્ધાત્માને શુદ્ધ નથી માનતો, શુદ્ધાત્મા તો નથી શુદ્ધ માનતો તો એ શુદ્ધ છે, પરંતુ હું નથી માનતો તો મને દુઃખ રહે છે. આ વાત આ બધા સિદ્ધાંતો છે. દુઃખ સુખ શું છે? વસ્તુગત નથી, વ્યક્તિગત છે, પર્યાયગત છે. ખ્યાલ આવ્યો? એ રીતે અહીંયા વાત શાની ચાલે છે કે જ્ઞાન જે હવે માનો દોરી લટકે છે, સાપ લટકે છે ને દોરી જાણી, એના પરથી થોડીક વ્યક્તિગતની વાત આવી. જ્ઞાન પણ પર્યાયગત યોગ્યતાથી થાય છે, વસ્તુગત નથી. જો વસ્તુગત વસ્તુથી જ્ઞાન થતું હોય તો દોરી હોય તો બધાને દોરી જ જણાવી જોઈએ, પણ દોરી હોવા છતાં કોઈને સાપ જાણે છે, કોઈને દોરી છે એ જ જણાતું નથી, અને કોઈને દોરી છે જીવી દોરી છે એવું નથી જણાતું. એટલે જો અગર વસ્તુથી જ્ઞાન થતું હોય, વસ્તુથી સુખ દુઃખ થતું હોય તો જીવ હોય એવું થવું છે કે એવું તો નથી થતું. ખેર, આપણો વિષય અલગ છે. અત્યારે માન લો કે એને સાપ લટકે છે ને દોરી જાણી, તો સાપ લટકે છે ને દોરી જાણી એવું જે અન્યથા જાણવું થયું, એ અજ્ઞાન કયા ટોપિકમાં જશે? કયા ખાતામાં જશે? ઔદૈક અજ્ઞાન અથવા જ્ઞાનાવરણાદિ કર્મ, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થતું અજ્ઞાનના અન્યથામાં એમાં જશે. એનાથી જીવને બંધ મોક્ષનો સંબંધ નથી. આપણો ટોપિક, આપણું પ્રયોજન મોક્ષ અને બંધ છે. આપણું પ્રયોજન બંધ મોક્ષ છે. આપણું પ્રયોજન શું છે? પ્રયોજન બંધ છે. આપણું પ્રયોજન બંધનો અભાવ કરીને મોક્ષ પ્રગટ કરવું છે. એમ પૂરું વાક્ય એમ શોર્ટકટમાં બોલીએ તો આપણું પ્રયોજન બંધ મોક્ષ છે. બરાબર? બંધનો અભાવ કરવો છે ને. તો એમાં આ અન્યથા જાણે બહુ મોટું, આમાંથી સિદ્ધાંત બહુ મોટી પ્રેરણા નીકળશે ભાઈ. તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ દોરી છે ને એ તો મારી છે. આ દોરી કામમાં આવે, આપણી પાસે હોય તો આપણને ઉપયોગી છે. આ શું થઈ ગયું? ખ્યાલ? એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ તો આ દર્શન મોહનીય સંબંધી અજ્ઞાન છે. એટલે અહીંયા અલગ જે આપણે પ્રશ્ન ક્યાં છે કે ભાઈ જ્ઞાન હોય ને પદાર્થનું
તો જ શ્રદ્ધા થાય ને. જ્ઞાન વગર શ્રદ્ધા કઈ રીતે કરાય? અને જ્ઞાન પણ કેવું હોવું જોઈએ? યથાર્થ. બધા પદાર્થોનું હોવું જોઈએ અને યથાર્થ હોવું જોઈએ. એક પરમાણુનું પણ અયથાર્થ જ્ઞાન હોય તો શું ના થાય? અને જ્યારે એક પરમાણુ બે યથાર્થ, તો આટલા અનંત પદાર્થો છે, તો અનંત પદાર્થોને જાણવા માટે અને પાછું યથાર્થ જાણવા માટે કેવલ જ્ઞાન જોઈએ. અને કેવલ જ્ઞાન અમારે છે નહીં, તો સમ્યક દર્શન અમારે નહીં થાય. એટલે એનો અર્થ કે અમારે તો સંસારમાં જ રહેવાનું જ પડ્યું. તો કે એનો જવાબ આપે છે તો કે એમ નથી. એનાથી જો પહેલી જે બેલિટી છે ને, એમાં તો એની વાતને સમર્થન આપે છે કે તારી વાત સાચી છે કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, પદાર્થોને જાણવા ન જાણવા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણ કર્મ અનુસાર હોય છે. એ વાત તારી સાચી છે. આપણે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો પદાર્થને ન જાણીએ અથવા અન્યથા જાણીએ, અને એનો ક્ષયક્ષમ હોય તો થોડો ઉગાડ થાય, એવી અલ્પ ઉગાડ થાય, પૂરો તો ના થાય. આગળ લીધું છે આ બધું. અને અલ્પ ઉગાડ હોય અને પાછું જાણવાની તો સર્વની ઈચ્છા હોય, એ અલગ વિષય છે. એટલે અલ્પ ઉગાડ આપણને સામાન્ય નિમિત્ત બને છે. અલ્પ ઉગાડ મોહ કરાવે છે કે અલ્પ ઉગાડ મોહને શું કહેવાય? સપોર્ટ કરવા અથવા એને ભડકાવવા માટેની પરિસ્થિતિ બનાવે. પણ મોહ જ ના હોય તો ભલે ને અલ્પ ઉગાડ હોય, ભલે ને 7 તત્વોના નામ ના આવડતા હોય, ભલે ને નવોકાર મંત્ર યાદ ના રહેતા હોય, સાંભળી જો, ભલે ને કોઈ ભક્તિ ના આવડતી હોય, ખ્યાલ, પણ મોહ ના હોય તો સુખી છે, મોક્ષ માર્ગી છે. આ બધી ચીજો કહીને આગળ આવશે, ચિંતા નહીં કરતા. ખ્યાલ આવે છે? જેમ છે જો, તો અહીંયા કહે છે કે પદાર્થોને જાણવા ન જાણવા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણ કર્મ અનુસાર હોય છે. ટૂંકમાં અમારે તો વાત તો સાચી છે. તું કહે છે કે ભાઈ જ્ઞાનાવરણ કર્મ અનુસાર એ સંબંધી તારો ક્ષયક્ષમ હોય તો તને પદાર્થોનું જ્ઞાન થાય, અને જેવું જ્ઞાન થાય એના અનુસાર પ્રતીતિ થાય. પ્રતીતિ જ્ઞાન અનુસાર જ થાય. એ વાત બી સાચી છે. જેવું હું તમને અહીંયાથી જેવું અહીંયા એક પ્રકારથી કોઈ વિષય સંબંધી તમને બોધ આપું, બોધ કરાવું, અને એ સંબંધી તમારો જ્ઞાનાવરણીય કર્મનો ઉઘાડ થયો અને તમને જ્ઞાન થયું, તો જેવું જ્ઞાન થયું એવી તમને પ્રતીતિ થઈ. તમે આમ લઈ લો કે એક માતાએ વિદેશ ગમન દીકરાને વિદેશથી આવ્યા પછી એને કહે છે કે બેટા તારા ગયા પછી આ પુત્રનો જન્મ થયો અને એ તારો સગો ભાઈ છે. એવું જ્ઞાન કરાવ્યું. તો હવે જ્ઞાન કરાવ્યું તો હવે એને શું થશે ને, એની સાથે એને પ્રતીતિ. કઈ પ્રતીતિ? આ મારો જ ભાઈ છે, એની સાથે એકત્વ થયું. એ મારો માનવો, મારું માનવું. એના પહેલા આ મારું છે એમ જાણવું. તો મારું છે એમ જાણવા માટે જ્ઞાન જોઈએ કે ના જોઈએ? અને પછી અમે મારું માનીશું. તો પ્રશ્ન એ છે, જો પદાર્થોને જાણવા ન જાણવા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણ કર્મ અનુસાર હોય છે અને તેની પ્રતીતિ થાય છે. જેવી આપણે જેવી લૌકિકમાં બી શું છે, આપણે સંબંધી નોલેજ લઈએ છીએ, પછી એના પર આપણને વિશ્વાસ આવે છે, એવી પ્રતીતિ થાય છે. હા, આમ જ છે, અમને ખબર છે. અને આપણે પહેલા સાયન્સમાં ભણ્યા કે પાણી ઠંડુ હોય છે, પાણીનો સ્વભાવ શીતલ છે. આપણને સાયન્સમાં ભણાવ્યું અને જ્યારે જાણ્યું તો હવે આપણી શ્રદ્ધા બી થઈ ગઈ, પ્રતીતિ બી થઈ ગઈ. આ પાણી ઠંડુ જ હોય છે, એ પ્રતીતિ થઈ ગઈ, માન્યતા પણ થઈ ગઈ. તેની પ્રતીતિ થાય છે. તે પણ જાણવાથી જ થાય છે. જાણ્યા વિના પ્રતીતિ ક્યાંથી થાય? પંડિતજી શું કહે? એ તો સાચું, એ તો સાચું, પરંતુ આવી ગયું છે. હા, ખ્યાલ આવે ને? એ તો સાચું. પહેલા એની વાતને સમર્થન આપ્યું. પંડિતજીની આ સ્ટાઇલ છે, બરાબર છે. તું જે રીતે કહે છે, તું જ્યાંથી ઉભો રહીને કહે છે એ રીતે તારી વાત સાચી છે, બરાબર છે કે નહીં? ક્યાં ખોટી છે? હાલો, તમે બહાર ઉભા હો અને મારા ફ્લેટની અંદર, મારા કોઈ બંગલાની અંદર સાયકલ પડી હોય આંગણામાં, તો તમે ત્યાંથી કહો કે ભાઈ સાયકલ ક્યાં છે? તમે શું કહો? હું પૂછું, તમને કોઈ પૂછે કે સાયકલ ક્યાં છે, કે સાયકલ ઘરમાં છે, અંદર છે. અને હું અંદરના રૂમમાં બેઠો હોઉં અને તમે મને પૂછો સાયકલ ક્યાં છે, હું બહાર છે. અથવા મને જ તમે પેલા બહાર પૂછ્યું, મને જ, કે તમારી સાયકલ ક્યાં છે? અરે ને ઘરમાં જ છે.
પછી આપણે બંને પર ફૂલવાઈ ગયા, મારા અંદરના રૂમમાં આપણે બેઠા, તમારી સાયકલ ક્યાં છે? તો કે બહાર છે ને. તો કે તમે ઘડી ઘડી ફરી જાઓ છો? હમણાં અંદર છે ને બહાર. એટલે જે વ્યક્તિ જ્યાંથી કહે છે ત્યાંથી વિચારો તો એ સત્ય છે. બહુ જરૂરી છે આ બધું. નૈના પ્રકરણોમાં બહુ બાલની ખાલ કાઢીને સમજાવવામાં આવી છે ને પ્રકરણોમાં. જ્ઞાનમાં આપણે લૌકિકમાં તો આ બધી ભૂલો નથી કરતા. યુઝ ટુ આપણે પૂરા તેના નય આપણે બધા સાચા છે. કોઈ પણ ત્યાં કોઈ બી કહે ગોળનો ડબ્બો કહે કે પછી પાણીનું માટલું કહે, કહેવામાં પાણીનું માટલું પણ હોય માટીનું માટલું. પૂરી શ્રદ્ધા. કોઈ દિવસ પાણીનું માટલું એવી શ્રદ્ધા ના થાય. ખ્યાલ આવે? ઘણી બધી વાતો જો અહીંયા શું કહે એ તો સાચું. હવે પરંતુ કહીને જે આ પૂર્વ પક્ષમાં જે વાત મૂકી છે શ્રોતાના તરફથી, એને ખંડિત કરવા માટે અથવા એની સામે ઉત્તર પક્ષ મૂકીને નિષેધ કરશે. બહુ વિધિથી નિષેધ કરશે. વિધિપૂર્વક નિષેધ ના હોવો જોઈએ. વિધિ વગર નિષેધ ના હોવો જોઈએ. વિધિ ના હોય ને નિષેધ કરશો તો પાપ થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? પુણ્ય તો હે છે, પુણ્ય તો હે છે. પેલા પુણ્ય હોવું તો જોઈએ ને. ખ્યાલ આવે? પુણ્ય હે છે એમ કહીને જે પાપમાં જાય તો પાપ ઉપાધિ છે એમ કહ્યું છે કે જયારે પુણ્ય હે છે તો પાપ તો હે નો બાપ છે. એટલે શુદ્ધાત્મા ઉપાદે છે. ક્યાંથી ઉભારીને કહેવામાં આવે છે? બહુ પાપમાં હોય તો એને કહે કે ભાઈ પુણ્યમાં આવ, અને પુણ્યમાં આવીને એમ કહે કે શુદ્ધાત્માનો વિચાર કર અને પુણ્યથી પણ નિવૃત્ત થા. પૂરી વિધિપૂર્વક નિષેધ હોય છે. વિધિ તો કરે નહીં ને એકલો નિષેધ કરે. ખ્યાલ આવે? તો કેવી દશા થાય? રખડી જાય ને. તમારે માન લો કે 50 લાખનું પેકેજ હોય ચીનુભાઈ તમારે, અને તમે છોડી દો. 1 કરોડનું પેકેજ બનાવ્યું, બાજુવાળાએ 50 લાખનું 60 લાખનું પેકેજ હતું તો બી છોડી દીધું. તો આપણે 50 લાખનું છોડી દેવું જોઈએ કે ના છોડી દેવું જોઈએ? પણ ભાઈ એને 1 કરોડનું પેકેજ મળ્યું છે અને 60 લાખનું છોડ્યું છે. તારી પાસે 1 કરોડનું પેકેજ છે વ્યવસ્થા, તો પછી છોડવાનો શું મતલબ છે? તો ક્યાં જઈશ? પછી ઘણી બધી વાતો છે ને, અપેક્ષિત વાતો છે, સમજવા જેવી વાતો છે. અહીંયા તો કહે છે કે વાત તારી સાચી છે, એની ના નથી. પદ્ધતિ તો આ રીતે જ છે. કોઈ બી વસ્તુનું જાણ્યા વગર શ્રદ્ધાન કેવી રીતે સંભવ છે? જાણ્યા વગરનું શ્રદ્ધાન સમીસારમાં શું લખ્યું છે? ગધે કે સિંગ કે સમાન હૈ. એટલે શું? સસલાના સિંગ સમાન, જે બી લઈ લો. એનો અર્થ શું? કે એને સિંગ છે કે નહીં એ તો જાણ્યું નથી. અને આપણને કોઈ કહે કે ભાઈ સિંગની શ્રદ્ધા કર, ગધેડાના સિંગડા એટલા અણીદાર ને બહુ જોરદાર હોય છે. અરે પણ પેલા છે કે નહીં જાણ્યા વગર શ્રદ્ધાન કોણ? એ પ્રશ્ન છે. પણ છતાં અહીંયા જાણવું અને શ્રદ્ધાન બે અલગ અલગ છે. જાણવાથી શ્રદ્ધાન થાય છે એમ નથી. શ્રદ્ધાન પહેલા જાણવું જરૂર થાય છે, પણ જાણ્યા પછી દરેકને શ્રદ્ધાન થઈ જાય છે એવું પણ નથી. એટલે શ્રદ્ધાન સંબંધી જે દોષ છે એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી. મૂળ વિષય આટલો જ છે. આગળ ના વાંચવું હોય તો મૂળ વિષય આટલો જ છે. ખ્યાલ આવે કે નહીં? હાઈ ખબર પડી કે નહીં? વાત તારી સાચી છે. જેની શ્રદ્ધા થશે એ શ્રદ્ધાને વિશેષતા તો આંધળી છે. શ્રદ્ધાન તો પૂર્વમાં વિષય આપે છે, જ્ઞાન આપે છે, પણ જ્ઞાન મળ્યા પછી બી કોઈ જ્ઞાન એને શ્રદ્ધા કરાવે છે એમ નથી. એનું ઉદાહરણ આપો જરા. જ્ઞાન હોવા છતાં શ્રદ્ધા નથી, એનું ઉદાહરણ આપો. કઈ? અરે એટલું બધું લાંબુ શું કામ જવાનું? મેં એટલે પૂછ્યું હતું, મને ખબર હતી કે તમે નમી ગ્રેક વાળું જ લેશો. અહીંયા છે પણ નહીં. આપણને મૂકો ને કઠેરામાં. જ્ઞાન તો છે પણ શ્રદ્ધા છે. અચ્છા, જ્ઞાનથી શ્રદ્ધા થતી હોત તો પછી જ્ઞાન તો કરી. તરત જ પ્રશ્ન આવશે પ્રવચન પછી, તો કરવું શું? શ્રદ્ધા માટે કોઈ અલગ ઉપાય છે? તો કે સાધન તો જ્ઞાન જ છે. ખ્યાલ આવે કે જ્ઞાનના માધ્યમથી જાણવાથી અંદરમાં શ્રદ્ધા કેળવાય છે. ખોટી શ્રદ્ધા ઢીલી પડે છે, પણ એમાં જ્ઞાનને નિમિત્ત કારણ કહે છે, જ્ઞાપક કારણ કહે છે, બાહ્ય સાધન કહે છે. એમાં જ્ઞાનાવરણીય કર્મ ગમે એટલો તીવ્ર ઉદય હોય તો બી દર્શન દુઃખી જીવ નથી થતો. જ્ઞાન ગમે એટલું ખુલ્લું હોય
જ્ઞાનાવરણીય કર્મનો ઉઘાડ જબરજસ્ત હોય, દ્વાર 11 9 પૂર્વનું હોય, પણ દર્શન મોહનીયનો તીવ્ર ઉદય હોય તો બહુ દુઃખી થાય. સમજમાં આવ્યું કે નહીં? વાત આ છે, જે શ્રદ્ધા સંબંધી જે પ્રોબ્લેમ છે દર્શન મોહનીય કર્મનું અજ્ઞાન છે, જ્ઞાનાવરણીય કર્મનું નહીં. અહીંયા એ કહે છે તો કહે જાણવું તો પડે ને. પછી છેલ્લે કહી દેશે જેટલું જાણવું જોઈએ ને એટલું તો તે જાણી લીધું છે. હવે જાણવાની તું બહુ જબરજસ્ત તું આર્ગ્યુમેન્ટ છોડ દે. કોઈ બહુ આમ એમ નથી કહેતા તને 11 અંગનું જ્ઞાન હોવું જોઈએ, દેહ અને આત્મા ભિન્ન છે, ગરમ પાણીમાં હાથ નાખ્યો તો બળાય છે, એટલી સેન્સ છે ને તો તને એટલી ખબર પડવી જોઈએ કે રાગમાં દુઃખ છે અને એના ભાવમાં સુખ છે અને એ મારો સ્વભાવ નથી, આટલી ખબર પડવી જોઈએ ને. એટલું તો જ્ઞાન છે. તો હવે બાકી શું રહ્યું? તો કે દર્શન મોહના ઉદયમાં તને થાય છે. હવે જે ભૂલ છે અજ્ઞાનની નથી, જ્ઞાનાવરણીય કર્મ સંબંધી તો તને એટલો ઉઘાડતો છે એમ કહે છે. ઘણા લોકો બાનું કાઢે છે ને કે ઘણી બધી ખબર, લોકમાં તો ઘણી ખબર પડે. સમ્યક દર્શન કરવા માટે, મોક્ષ જવા માટે અને સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન પ્રગટ કરવા માટે કેટલા જ્ઞાનની જરૂર છે? ફરીથી પૂછું છું, આનંદ આવશે, નિર્ભાર થશો આજ સભામાં. મોક્ષ માર્ગનો પ્રારંભ કરવા માટે, હે ને, સમ્યક દર્શન પ્રાપ્ત પ્રગટ કરવા માટે, મોક્ષનું સાક્ષાત્કાર મુનિ દશા માટે અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય એ માટે, કેવલ જ્ઞાન લોકાલોકના સર્વ પદાર્થોની ત્રિકાલવર્તી પર્યાય સહિત એક સમયમાં જાણવાની જે પર્યાયની યોગ્યતા પ્રગટ કરવા માટે આપણને વર્તમાનમાં કેટલા જ્ઞાનની જરૂર છે? કેટલા? દેહ અને આત્મા ભિન્ન છે એટલા જ જ્ઞાનની જરૂર છે. રહસ્ય આટલું જ નીકળ્યું. આ શરીર જે છે એ જળ છે, હું ચેતન છું. આ ચેતન જે હું છું એમાં અપનાપન ને આ જે છે એમાં પરાયપન, એના આધાર રીતે જીવનનો અનુભવ ન કરવો, એવી નિરપેક્ષ અનુભૂતિ, એવી અનુભૂતિ થાય, મોક્ષ માર્ગનો પ્રારંભ થયો અને એવી અનુભૂતિનો વિકાસ થાય ને ઉપયોગ સ્વરૂપમાં લીન થાય, બહારમાં ઉપયોગ ન રહે, મુનિ દશા આવી, સંપૂર્ણ લીન થાય, કેવળ જ્ઞાન થઈ ગયું. બતાવો કે એને આત્માનું આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એમાં એને કેટલું જ્ઞાન જોઈએ? ખ્યાલ આવ્યો કે? તો આપણે શાસ્ત્ર સ્વાધ્યાય તો બહુ કરીએ છીએ ચંદ્રકાંતભાઈ, બહુ રેગ્યુલર કરીએ છીએ, પણ આના ઉપર ધ્યાન નથી. આપણે કદાચ શાસ્ત્રના માધ્યમથી શિક્ષા તો લઈ રહ્યા છીએ, પણ તત્વ નિર્ણય પૂર્વક જે આત્માની શ્રદ્ધા આજ હું છું એ વાત બાકી રહી ગઈ છે. અને એ વાત બાકી રહી ગઈ છે એટલે બધું જ બાકી રહી ગયું છે. એટલે પૂરેપૂરો સંસાર ઉભો છે. સંસાર આટલો નથી ખસ્યો, બાલ ભરે નથી ખસ્યો. કહ્યું છે 45 વર્ષ ગુરુદેવને સાંભળ્યા પછી પણ એક બાલ ભર સંસાર નથી ખસ્યો. એનું કારણ કોણ છે? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમની ઓરથી, એની ઓરથી અજ્ઞાનની વાત તો છે જ નહીં. અને બહારમાં નિમિત્તોની કોઈ કમી નથી. 18 વખતના પ્રવચનો, 19 વખતના પ્રવચનો. તો કે આ દર્શન મોહની સંબંધ. એટલા માટે મિથ્યા દર્શન એ સંસારનું સખત મૂળ છે. એવું જામી ગયું છે મૂળ, અને એવી લપેટમાં આવી ગયું છે જીવ આની અંદર કે જેને એ સૌથી મોહ પાસ બંધન જે છે ને, કોણે જકડ્યું છે? મોહે, મોહનીય કર્મે. બહુ વિચાર કરજો ભાઈ. જો 2 વસ્તુ મેં આજે કહી. એક તો આપણી વર્તમાન પાત્રતા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એટલું આપણી પાસે જ્ઞાન છે. કોઈ બી આજે પહેલી વાર આ સભામાં આવ્યો હોય, 90 વર્ષના માજી બેઠા હોય, એને બી એમ થાય કે માને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મારામાં વર્તમાનમાં સામર્થ્ય છે. ખ્યાલ આવ્યો? આ જેઠનો દીકરો છે અને આ મારો દીકરો છે, એટલું તમને ભેદ પડે છે. બહાર મૂકેલા જે આ ચપ્પલ છે, આ ચપ્પલ મારા છે ને આ ચપ્પલ મારા નથી, એટલી ઓળખાણ કરી શકે એટલું જ્ઞાન છે. તો આ ચપ્પલ આદિ પદાર્થો આ ચેતનની સ્વભાવથી ભિન્ન છે, એટલું ભેદ જ્ઞાન કરવાની તારી પાસે સામર્થ હાલ મોજૂદ છે. એ જ્ઞાનાવરણીય કર્મના ઓરથી જે સપોર્ટ જોઈએ એ તો મોજૂદ છે. તો પછી કાર્ય કેમ નથી થતું? તો કે જ્ઞાનાવરણીય કર્મ સાથે સંસાર વધવા અને ઘટવા સાથે સંબંધ નથી. માત્ર એક જ કર્મ, દર્શન મોહની અથવા મોહનીય કર્મ. ખ્યાલ આવે કે નહીં?
કર્ણાનું યુગ સંબંધી 148 પ્રકૃતિ ખબર નથી પડતી કે કઈ વાંધો નહીં. કર્મ જીવને રખડાવતું નથી એ ખબર હોવી જોઈએ. 148 કયા છે ભલે ખબર ના હોય. કેટલા નિર્ભર થઈ ગયા રાજેશભાઈ? સિલેબસ કેટલો ઘટી ગયો? આત્મદર્શન કરવાનો સિલેબસ કેટલો ઓછો થઈ ગયો? મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટેની મેટર કેટલી ઓછી થઈ ગઈ? તો શનિવારના ક્લાસમાં આજથી આવું કે ના આવું? ખ્યાલ આવે કે નહીં? ભાઈ મને આજે સવારે આપણા દર્શન કરતો ને ઉપર આચાર્ય કુંકુમ દેવના ચરણના આગળ, તો મને એવો વિકલ્પ આવ્યો કે અર્હન પરમાત્મા વીર ભગવાનની વાણી, કુંકુમ દેવ અમૃતચંદ્ર દેવની વાણી, ગુરુદેવસિંહની વાણી, એના જીન વચનો વગર, એના રહસ્ય સમજ્યા વગર સમજજો જીવનનો એક શ્વાસનો ધબકારો પણ પાપરૂપ છે. મને બહુ ત્યાં વિચાર આવે કે આ મહાપુરુષોએ જે આપણને આ તત્વના રહસ્ય બતાવ્યા છે, એ રહસ્યને જાણકારી વગર, એની શ્રદ્ધા વગર જીવનનો એક શ્વાસ પણ પાપથી ભરેલો છે. નકરો પાપ છે એકલું, અને એ પાપથી ભરેલું છે એટલે પવિત્રતા જ નથી જીવનમાં, સ્વરૂપથી પતિત છે. મારે એ બતાવવું છે આ વાક્યથી કે આપણને એમને કહેલા કથનો, એમના રહસ્યો જાણવા માટેની એટલી ખટક હોવી જોઈએ કે ખરેખર સુખની જે વિદ્યા, સુખ માટે જે નોલેજ છે, સુખનું જે ભણતર છે, એકમાત્ર આ આગમનો અભ્યાસ, અધ્યાત્મનો અભ્યાસ, અને એના આધારે અભ્યસ્ત થવું, એના આધાર પર જ્ઞાનને કેળવવું, જ્ઞાનને વિવેક લાવવો અને શ્રદ્ધાને તૈયાર કરવી. આ પુરુષાર્થ અનાદિથી આજ સુધી અનંતકાલ ગયો, પણ આપણે આટલો પુરુષાર્થ નથી કર્યો, બસ એટલે કામ નથી. બીજા બધા ચોપડા બંધ કરી દેવા જોઈએ, તૈયારી અંદર રાખવી જોઈએ. કાંઈ નહીં, કેવા સમાચાર આવે, સવારે વાત થઈ હોય ને પછી તો છે નહીં, ચાલ્યા ગયા, ખ્યાલ આવે, બધું મૂકીને ચાલ્યા ગયા. એને પ્રાપ્ત કરવા માટે એટલો પ્રયાસ કર્યો, એટલા ઝઘડા કર્યા, ભાઈઓ સાથે એટલું લડ્યા, કાંઈ ના રહ્યું. શાના માટે? ખ્યાલ આવે કે નહીં? વૈરાગ્ય જીવંત રાખો ભાઈ, કાંઈ હાથ નથી લાગવાનો બહારમાં. એ રીતે છે. ખાલી મારે આ વિષય પૂરો કરવાનો પ્રયોજન નથી, ખ્યાલ આવે? બાકી વિષયમાં તો આ જેટલું છે કહી દીધું. હવે 1.5 પાનું આ પતી ગયું એમ કહીને આગળ લઈ શકું. જે મૂળ વાત છે ભાઈ, એ વાત પર ધ્યાન આપવા જોઈએ. જો અહીંયા શું કહે છે, વાત આપણે એ ચાલે છે કે ભાઈ આત્માની શ્રદ્ધા કરવા માટે એના પહેલા જ્ઞાન તો હોવું જોઈએ ને. શું કહે છે કે એ તો સાચું, પરંતુ ન્યાય આપશે એક એક ન્યાય, લોજિકલ વાત. જેમ કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે, બહુ જાણે, ટેલેન્ટ હોય એમાં, અથવા બિલકુલ ના જાણે, ખ્યાલ આવે? વાત જેવું જાણે તેવું જ માને, ઉલટું જાણે ને ઉલટું માને. શું કહ્યું? છતાં તેથી તેનો કાંઈ પણ સુધાર બગાડ થતો નથી. આ ખ્યાલ આવે? અને એવી રીતે જાણવા માનવાથી તે પુરુષ કઈ ડાહ્યો કે પાગલ ગણાય નહીં. ખ્યાલ? માનો મારો બિઝનેસ સ્ટીલનો છે અને મને કોઈ ડાયમંડ વિશે જરા પણ જાણકારી ના હોય, અને મને ડાયમંડનું પ્રયોજન જ નથી, કેમ કે મારો એ બિઝનેસ જ નથી, અને એને મને જરાય જાણકારી ના હોય, તો એનાથી મારું કાંઈ પણ સુધાર બગાડ થતો નથી, અને બગાડ થતો નથી પહેલા તો. અને મને બહુ જ જાણકારી હોય તો એનાથી કોઈ મને લાભ થતો. અપ્રયોજનભૂત પદાર્થો વિશે ગમે એટલી તું માસ્ટરી કર, ખ્યાલ આવ્યો? આ 2-3 વાર બોલો. અપ્રયોજનભૂત વિષયો બાબતમાં ગમે એટલો તું ચતુર હો, ગમે એટલી તારી આવડત હોય, ગમે એટલી માસ્ટરી હોય, તો પણ એનાથી તારો કાંઈ સુધાર થતો નથી ને એને લઈને તું ડાયો કહેવાતો નથી. શું કહ્યું? જરા ડરીને કહું છે. અપ્રયોજન. પ્રયોજન શું છે આપણું બધાનું? મોક્ષમાં જવું.
મોક્ષમાં આત્માનું હિત છે. મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ એટલે રત્નત્રયની એકતા એ પ્રગટ કરવી છે. અને એનામાં એ પ્રયોજન માટે જે ચીજો આ પ્રયોજનને સિદ્ધ નથી કરતી એવા પદાર્થો, એવા બાહ્ય વિષયો, એવા બાહ્ય સબ્જેક્ટ, એ સંબંધી ખ્યાલ આવ્યો? થોડું વિસ્તાર કરીને કહું છું. એ સંબંધી આપણને ગમે એટલું એમાં માસ્ટરી હોય, પીએચડી હોય, હે ને, બહુ જાણકારી હોય, લોકો વાહ કરતા હોય, ખુશ રહેતા હોય. આપણે કાંઈ બી પૂછવું હોય તો લોકો આપણી પાસે આવે. સમાજની કોઈ બી બાબત હોય તો પ્રફુલભાઈ, ખ્યાલ આવ્યો? કોઈ બી બાબત હોય તો ગુણવંતભાઈ એ જ સમાધાન કરશે. એટલી ચતુરાઈ હોય, એના વગર આ સંભવે જ નહીં સમાધાન. શું કહ્યું? અપ્રયોજનભૂત બાબતમાં આટલી માસ્ટરી જ હોય તો અહીંયા મોક્ષ માર્ગની અપેક્ષા એને ચતુર કહેવાતી. એનાથી પહેલા તો કઈ સુધાર થતો નથી, એનાથી સુખી થવાના પ્રયોજનમાં કોઈ લાભ થતો નથી, અને એને કોઈ ચતુર કહેવાતું નથી. એને લઈને ચતુર તો એને કહેવાય કે એ બધું જાણે અથવા ન જાણે. જાણવાનો બી નિષેધ ના કરે, ભલે ને જાણે અથવા ન જાણે, અથવા જેવું જાણે છે એવું શ્રદ્ધા કરે, પણ એની સાથે આત્માની સાથે કઈ લેવા દેવા નથી. હે ને? એ બધું જાણે પણ હું ચેતન દેવ છું એ ન જાણે તો કહે બહુ મોટો બગાડ છે. હે ને? એને કે મોક્ષ થી દૂર જાય છે. કેવી રીતે કરવું ને કેવી રીતે મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવા ને કેવી રીતે માન લો કે મંદિરોનો વિકાસ કરવો ને કેવી રીતે પ્રભાવના કરવી, એ બધું તો જાણે પણ ચેતન દેવને ન જાણે. તો કહે છે કે મોક્ષની બાજુ એનું મુખ પણ નથી. ભારે લાગે ને? તો બાકીની બાબતો શું? અરે જે હેતુ બને છે, જે નિમિત્ત બને છે, જે આત્માના અનુભવમાં અવસર બને છે, એવા કાર્યોમાં પણ અગર પ્રયોજન ભૂલી જાય તો કહે છે કે મોક્ષની સિદ્ધિ થતી નથી. તો એને ચતુર કહેવાતો નથી, એનાથી કોઈ સુધાર થતો નથી. તો પછી એ સિવાય જે પાપના કાર્યોમાં પ્રવીણતા હોય અને એમાં બહુ હોશિયાર હોય, આ તો એને ચતુર કહેવો અથવા એનાથી કોઈ મારે હું સુધાર થશે, એનાથી મારા જીવનમાં કાંઈ ઉપલબ્ધિ થશે એવું માનવું, એનું નામ મિથ્યા દર્શન છે. ખ્યાલ કે નહીં? બહુ જોરદાર છે. વાત એ નથી કે બહારમાં ભણવું કે ના ભણવું, એનો અભિમાન ના હોવો. હે ને? કેમ કે સાંજના જે સ્વાધ્યાય આપણે છે ને શનિવારમાં, એમ બધા ઘણા બધા મળે છે ને યુવા વર્ગ, તો હું પૂછું છું શું કરો છો તમે, શું ભણો છો? એટલે મારે કંઈ કામ નથી હોતું એનું. એ ક્યાંથી પ્રશ્ન પૂછે છે તો એના આધારે કહું કે કેટલો સમય આપતો હશે. તો કોઈ કહે કે હું એન્જિનિયર છું, કોઈ કહે કે હું આ છું. અને આપણે તો એ જ ભણાવીએ છીએ કે એન્જિનિયરના ભણતર એ તો કોઈ આત્મા સુખી થવાના ભણતર નથી. તો પછી એ જીવને કદાચ કોમ્પ્લેક્સ થાય કે અથવા કાંઈક અંદરમાં એમ થાય કે શું, તો કે વાત એ ભણવું ના ભણવાની વાત નથી. એ ભણતર હોય, કહ્યું ને, હોય, પણ એનાથી જે આત્મકલ્યાણમાં એ કોઈ ઉપયોગી નથી, એ પ્રયોજનભૂત નથી, એ મારા પ્રયોજનના ચેપ્ટરમાં નથી. ખ્યાલ? ન ભણવું વાત નથી. આ ખ્યાલ રાખવો. શું ખ્યાલ રાખવો? એન્જિનિયરિંગ કરતો હોય, એન્જિનિયરિંગ કરવાનો હોય કે એન્જિનિયરિંગ થઈ ગયો હોય, એટલે હવે આદિ અંત ને મધ્ય ત્રણ એને કહી દીધું. એટલે હવે કોઈ આક્ષેપ નહીં. કરતો હોય તો એને શું ધ્યાન રાખવું? મેં એમ કહ્યું કે એન્જિનિયરિંગ ના કરવી એ જૈન ધર્મની ભાષા જ નથી. એ તને ભાવ આવ્યો તો કરવાના નામે ભેદ જ્ઞાન કરવું, કરવાના નામે યથાર્થ વિવેક કરવો. શું યાદ રાખવું? કે આ જે કોઈ જે છે એ મારા પ્રયોજનમાં, મારા પ્રયોજન રૂપ કાર્યમાં સામેલ નથી, એટલું ધ્યાન રાખવું. તો એનાથી શું થશે? એકવાર તમે આ અનુભૂતિ કરી જોજો, એનાથી એટલી મજા આવશે કે એનાથી જીવ એટલો બહારમાં નોર્મલ રહેશે, અહંકાર નહીં આવે, વિશેષ જ્ઞાનનો મહિમા નહીં આવે, એને લઈને બહારમાં પક્ષપાત નહીં થાય કે આ અભણને હું ભણેલો, અને એને લઈને આ બધા જે સામાન્ય લાભ કહ્યા એને ખ્યાલ થશે કે નહીં થશે? જે વસ્તુનું આપણને મહત્વ જ ના હોય તો એમાં ક્યાંથી? કાલે લીધું તો મેં સમયસારમાં બહુ એક કથન પક્તમ હતા ને, બહુ જોરદાર હતું કે વ્યક્તતા કે પ્રતિ ઉદાસીનતા.
મુનિરાજ જ્ઞાની ધર્માત્મા વ્યક્તતાના પ્રત્યે ઉદાસીન છે. કોઈ નમસ્કાર કરે, કોઈ ન કરે, કોઈ નિંદા કરે, કોઈ પ્રશંસા કરે, વ્યક્તતાના પ્રત્યે ઉદાસીન. હું તો અવ્યક્ત છું અને આ તો વ્યક્ત છે. ખ્યાલ આવે કે ના? એ રીતે છે. એમાં મેં એક વાર્તા કહી હતી, 3 મિનિટ છે, કહી દઉં. વિષય થોડો એ બાજુ ગયો છે ને. જૈન પદ પ્રદર્શક, શાંતિ પદ પ્રદર્શક જયેન્દ્ર વેર્ણી સાહેબનું એક ગ્રંથ છે. એમાં એક એમણે કથાનક લખ્યું. એ કથાનક શું લખ્યું ખબર છે? એક મુનિરાજ પાસે એક વ્યક્તિ જાય છે. એક વ્યક્તિ જાય છે ને એને કહે છે કે હે મુનિરાજ, હું બહુ દુઃખી છું, બહુ આકુલતા છે, મને શાંતિ આપો. એટલે મુનિરાજ કહે છે કે તું થોડોક મોડો પડ્યો. તારા પહેલા એક શેઠ આવ્યા હતા અને એટલા ગીડગીડાતા હતા કે મને શાંતિ જોઈએ છે, તો મેં બધી શાંતિ એમને આપી દીધી. આવું કથાનક છે. એટલે હવે મારી પાસે નથી. તારે શાંતિ લેવી હોય તો તું ત્યાં જા અને મારું નામ આપજે. એ તો સ્ટાઇલ છે જ આજે. મારું નામ આપજે, કહેજે કે મહારાજજીએ કીધું છે તો તને શાંતિ આપી દેશે. હવે વ્યક્તિ ચીનુભાઈ જાય છે ત્યાં વેપારી પાસે અને ઊભો રહે છે અને જોવે છે તો એટલી ધામ ધમાલ, આ બાજુ 100 વર્કર ને આ બાજુ સ્ટાફ ને ફોન, એક આ ફોન ને એક આ ફોન ને એક આ ફોન. એ કહે છે કે આના જેવો કોઈ અશાંત વ્યક્તિ નથી અને મને મુનિરાજે શાંતિ લેવા મોકલ્યો છે અને મુનિરાજ ખોટું બોલે નહીં કે કેવી રીતે શાંતિ આપશે મને એમ. થોડી વાર વિચાર કરતો ઊભું રહે છે. આખું કથાનક લખ્યું છે. પછી ત્યાં થોડી વારમાં એક એનું શું મેનેજર કે જે મુનિમાં આવે છે અને કહે છે કે શેઠજી, એક જે સ્ટીમર હતું ને આપણે આવતું હતું ફોરેનથી, એ શું થયું? એ ડૂબી ગયું છે. અચ્છા, ડૂબી ગયું છે, કઈ વાત નહીં, ભલે કામ કરો, જાઓ. પણ થોડી વાર પછી પાછો મુનિમાં, બીજો મુનિમાં આવે કે શેઠજી, ઓલું જે ડૂબી ગયું હતું ને એ ખોટા સમાચાર હતા, એટલે ડૂબ્યું નથી અને ડૂબવાના નામે ભાવ બહુ વધી ગયા છે પાછા એ પ્રોડક્ટના, એટલે એમ પણ લાભ છે કે નથી ડૂબ્યું કે હા કઈ વાંધો નહીં, કામ કરતા રહો. ખ્યાલ આવે? શું થયું? બે પ્રસંગોમાં કોઈ રિએક્શન નહીં, વ્યક્તતા કે પ્રતિ ઉદાસીનતા. કેમ કે એ તો વ્યક્ત છે, તો બહારની પોઝિશન છે, મારે શું, આ છે આ છે. બહુ જોરદાર છે ભાઈ. આ વાત કેમ અહીંયા યાદ આવી કે બહારની થોડી ઘણી જે આપણી જે ઉપાધિઓ છે, જે પોસ્ટ છે, જે પદ છે, એ પદ જે હોય છે એ પદને આપણે એ પદના આધારથી આપણી આ વાત આવી ને, ભણવાની વાત આવી, એન્જિનિયરિંગ આદિ, જ્ઞાન આદિ, તો એની કોઈ કોમેન્ટ્સ નથી. એ મારા પ્રયોજનમાં, મારે સુખી થવાના પ્રયોજનમાં એ સામેલ નથી. જો તમે સુખી થવાના પ્રયોજનમાં એ ઘટના, એ વિશેષતા સામેલ કરી, ખ્યાલ આવ્યો, તો પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એટલે અહીંયા હવે લઈ જવા છે આપણને પ્રયોજન તત્વ સંબંધી ને અપ્રયોજનભૂત તત્વ સંબંધી. વાત એટલી જ છે, જો ખાલી વાંચીને કાલે આ વિષયને વિશેષ ખોલીશું. આજે ભૂમિકા બાંધી છે. શું કહે છે? પરંતુ જેમ કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે, એવા જેવું જાણે તેવું જ માને, છતાં તેથી તેનો કાંઈ પણ સુધાર બગાડ થતો નથી. અને એવી રીતે જાણવા માનવાથી શ્રદ્ધા બી કરે તો તે પુરુષ કાંઈ ડાહ્યો કે પાગલ ગણાય નહીં. એનાથી કોઈ એ ડાહ્યો છે કે ચતુર છે કે ગાંડો છે, ન જાણે, જે પ્રયોજનભૂત નથી એ સંબંધી જીરો હોય જ્ઞાન, તો ગાંડો ના કહેવાય. લોકની અંદર બી, આ લોકનું ઉદાહરણ છે, બિઝનેસની અંદર બી, ખ્યાલ આવે. અને ઘણું જાણતો હોય તો એને લઈને ચતુર ના કહેવાય, પણ એને જે પ્રયોજન છે એ સંબંધી, હવે એ લઈને કાલે આગળ ચર્ચા. સહજાનંદી